બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ કે જેમાં આજે એક સરસ મોમેન્ટમ પોસિબલ છે. તો 20 સ્ટોકની યાદી છે કે જેમાં આજે તમારે ધ્યાન રાખવાનું છે. ક્વિકલી હું અને અજય બંને અમારા સ્ટોક રિપીટ કરી લે. આઈ હોપ કે જો તમે એડ કરવાનું ભૂલી ગયા છો તો તમે એડ કરી લેજો. અજય જી બિલકુલ, રિકેપમાં જોઈએ તો જે પણ ઇસ્યુ સમાચાર સ્ટોક તો MGL IGL જે પણ ઇસ્યુ ફોર્મેશન અને જે PNG ઇન્સેન્ટિવ સ્કીમ છે જે 1 સપ્ટેમ્બરથી ત્યાંથી લાગુ થશે એના લીધે જો બંને જે ગેસ રિલેટેડ કંપની છે ત્યાંથી ખાસ ફોકસમાં રહેશે. રેલટેલ ત્યાંથી જોઈશું ઓર્ડર સ્પેસિફિક સમાચાર છે, જોઈશું કંપનીની EPFO તરફથી 167 કરોડનો ઓર્ડર મળ્યો છે. તો ઓર્ડર સ્પેસિફિક ગ્રીન લાઇન ચાલશું. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ સબસિડરીમાં જો 200 કરોડનું અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈએ છે. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 5102 કરોડ અને જોઈશું લિથિયમ આયન બેટરી પ્લાન્ટ અહીંયાથી કંપની આથી બનાવી રહી છે તો ફોકસમાં રહેશે. એટલાન્ટા ઇલેક્ટ્રિક અહીંયા બી જોઈશું એપ્રેસ્ટો તરફથી 194 કરોડનો ઓર્ડર મળ્યો છે ઓટો ટ્રાન્સફોર્મેશન સપ્લાય માટે. તેના લીધે બી ફોકસમાં છે. નેક્સ્ટ બંને બ્રોકરેજ રિપોર્ટ પર ફોકસ કર્યો તો L&T ફાઇનાન્સ અહીંયા બી જોઈશું. મેક્વારીઝ પોઝિટિવ છે અને TVS મોટર અહીંયા જોઈશું. જેફરીઝ એક્યુલેટના રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસ અપ કરાડે છે તો બંને બ્રોકરેજ રિપોર્ટ પર પોઝિટિવ આપણે લઈને ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો APL અપોલો પરફેક્ટ અહીંયા જોઈશું. રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને હાઈ લો ફોર્મેશન સાથે સ્ટોક આગળ વધી રહ્યો છે તો મોમેન્ટમ અહીંયા બી પોઝિટિવ જોવા મળી શકે છે. લાસ્ટ વાત કરીએ તો મેક્સ ફાઇનાન્શિયલ જે ગઈકાલે બી આપણે લીધો હતો આજે બી કન્ટિન્યુ જોઈશું તો ફોર્મેશન હજી પણ જો ફર્ધર તેજી જોવા મળી છે. લાસ્ટમાં જોઈશું PB ફિનટેક ડબલ બોટમ સ્ટ્રક્ચર છે અને જો મોમેન્ટમ આગળ આવે છે 1766નું લેવલ ક્યાં ને ક્યાંય ક્રોસ થાય છે તો મોમેન્ટમ અહીંયાથી વધારે પોઝિટિવ રહેશે. તો આજે 10-10 ટીમ જઈ લે સ્ટોક મારી એ ગ્રીન રહેશે. ઓકે, તો આવો હવે ક્વિકલી મારા પણ 10 સ્ટોક આપણે રિપીટ કરી લઈએ. પહેલાં આપણે વાત કરી બે ટેકનિકલી સ્ટોક. એમાં આપણે વાત કરી એજીસ લોજિસ્ટિક કે જેમાં તમે જુઓ તો બ્રોકરેજ હાઉસ પણ પોઝિટિવ છે અને સ્ટોકમાં એક સરસ ટ્રિપલ બોટમ બનીને હવે ટ્રિપલ ટોપની જે છે એ બ્રેકઆઉટ માટે જવા માટે તૈયાર છે તો તેજી સંભવ છે. ગ્રીન લાઇન ચાલીશું. સેકન્ડ આપણે વાત કરી MCX મહત્વનું રેઝિસ્ટન્સ 3000 પાર ગઈકાલે ક્લોઝ થવામાં સફળ થયો છે. આજે જો હાઈ રહી બને છે તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. ગ્રીન લાઇન ચાલીશું. L&T ટેક કંપનીને અહીંયાથી 5 વર્ષ માટે કહેવાય કે ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ અહીંયાથી સાઇન કર્યો છે. પોઝિટિવ સમાચાર છે. ગ્રીન લાઇન ચાલીશું. HG ઇન્ફ્રા કંપનીને REC પાવર ડેવલપમેન્ટ અને કન્સલ્ટન્સી તરફથી એક LOI મળ્યું છે UP માટે તો આ પણ સ્ટોક સમાચાર પોઝિટિવ છે. ગ્રીન લાઇન ચાલીશું. ઇન્ટરેક્ટ બિલ્ડિંગ કંપનીને 128 કરોડનો ઓર્ડર મળ્યો છે અહીંયા પણ પોઝિટિવ લાઇન ચાલીશું. હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી પણ અહીંયા કંપનીને એક ઓર્ડર મળ્યો છે તો આ પણ સ્ટોક આપણે આજે ગ્રીન લાઇન ચાલીશું. એસ્ટેડિયમ ક્વોલિટી કેર અહીંયા કંપનીને કહેવાય કે આજે હિસ્સો વેચાઈ શકે છે અહીંયા કહેવાય કે એમના જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર દ્વારા એટલા માટે અહીંયા એક નેગેટિવ એક્શન પોસિબલ છે અને રેડ લાઇન ચાલીશું. ટીબોટેક અહીંયા કંપની કહેવાય કે જેફરીઝ દ્વારા બાયના રેટિંગ છે પોઝિટિવ કોમેન્ટ્રી છે. ગ્રીન લાઇન ચાલીશું. લાસ્ટ બે ટેકનિકલ સ્ટોક ગ્લેક્સો સ્મિથ અને સિટી યુનિયન બેંક બંનેમાં ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. ગઈકાલનું ક્લોઝિંગ એક બેટર જોવા મળ્યું છે તો બંને સ્ટોક આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. તો એક જ સ્ટોક છે કે જે કહેવાય કે હિસ્સો વેચાઈ રહ્યો છે એટલા માટે આજે આપણે રેડ લાઇન ચાલીશું. બાકી અન્ય 9 સ્ટોક છે કે જેમાં આજે આપણે લીલા નિશાન સાથે ધ્યાન રાખીશું.